પોરબંદર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો અને શહેરીજનોમાં ચિંતા વધી છે। ત્યારે ગંભીર પરિસ્થિતિ વચ્ચે ભાજપના આગેવાનો દ્વારા વરસાદ માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કોંગ્રેસ અગ્રણીએ આ આયોજનને વખોડી ભાજપ અને વહીવટી તંત્ર પાસે નક્કર કામગીરી કરવાની માંગ કરી છે। પોરબંદર જિલ્લામાં ચોમાસાની શરૂઆત બાદ વરસાદે લાંબો વિરામ લેતા હવે ખેડૂતો અને શહેરીજનોની ચિંતા વધી રહી છે, જેમાં મોંઘા ભાવના બિયારણ અને ખાતરનો ખર્ચ કરી ખેતરોમાં વાવેતર કરનાર ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે। ત્યારે લાંબા સમયથી વરસાદ નહીં પડતા અનેક વિસ્તારોમાં ઊભા પાક પર સંકટ ઊભું થયું છે અને મુરઝાવાની સ્થિતિ સર્જાઈ રહી છે। ખેડૂતો માટે હવે માત્ર મેઘરાજાની મહેરબાની જ નહીં, પરંતુ સિંચાઈ માટે પૂરતી વીજળી અને જરૂરિયાત મુજબ કેનાલ મારફતે પાણી ઉપલબ્ધ કરાવવાની પણ તાતી જરૂરિયાત ઊભી થઈ છે। તો બીજી તરફ વરસાદના અભાવે ગરમીમાં પણ વધારો થયો છે। શહેરી વિસ્તારોમાં અસહ્ય ગરમી વચ્ચે આગામી દિવસોમાં જળાશયોમાં પાણીના જથ્થાની સ્થિતિ કેવી રહેશે અને પીવાના પાણીની સમસ્યા સર્જાશે કે કેમ, તેને લઈને પણ લોકોમાં ચિંતા જોવા મળી રહી છે। આવી સ્થિતિમાં પાલિકા અને વહીવટી તંત્ર દ્વારા પાણીના જથ્થા અને વિતરણને લઈને આગોતરું આયોજન કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે, પરંતુ એક તરફ ખેડૂતો અને સામાન્ય જનતા મુશ્કેલીમાં છે, ત્યારે બીજી તરફ ભાજપના આગેવાનો દ્વારા વરસાદ માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે વરસાદ માટે ધાર્મિક વિધિ યોજાતા હવે તેને લઈને રાજકીય ચર્ચા પણ શરૂ થઈ છે, જેમાં કોંગ્રેસ અને જાગૃત નાગરિકોનો સવાલ છે કે આસ્થા પોતાની જગ્યાએ છે, પરંતુ મુશ્કેલીના સમયે શાસકોની પ્રાથમિક જવાબદારી શું હોવી જોઈએ? ખેડૂતોને રાહત આપવા માટે ડેમમાંથી જરૂરિયાત મુજબ પાણી છોડવું, સિંચાઈ માટે વીજળીની વ્યવસ્થા કરવી, નુકસાનનો સર્વે કરાવવો, જરૂર પડે તો જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની કાર્યવાહી કરવી, તેમજ પશુપાલકો અને માલધારીઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવી જેવી કામગીરી જરૂરી હોવાનો મત વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસ અગ્રણી કાંતિભાઈ બુધેચાએ પણ ભાજપ દ્વારા યોજાયેલા હવન યજ્ઞના આયોજનને વખોડી કાઢ્યું છે અને સરકાર તથા ભાજપના આગેવાનો પાસે માત્ર ધાર્મિક વિધિઓ નહીં, પરંતુ ખેડૂતો અને જનતાને રાહત મળે તે માટે જમીન પર નક્કર કામગીરી કરવાની માંગ કરી છે। આજ રોજ જે ભારતીય જનતા પાર્ટીએ જે હવન કર્યું છે, હવન એ ખરેખર આસ્થા છે, એનો કોઈ અમને વાંધો નથી, પણ હવન કરીને નાટક કરે એવું અમને ક્યાંક ને ક્યાંક લાગે છે, કેમ કે અત્યારે તો સરકાર પણ એની છે, ધારે તો એ પોરબંદર જિલ્લાને દુષ્કાળ જાહેર કરી શકે। એટલે આજે અમારે એવી માંગણી છે કે પોરબંદર જિલ્લાને તાત્કાલિક દુષ્કાળ જાહેર કરવામાં આવે અને જે ઘાસચારો છે એ તાત્કાલિક દેવામાં આવે, પાણી છોડાવવું જોઈએ। આ ભારતીય જનતા પાર્ટીનું કામ સરકારનું આ છે। આજે એ સરકારનું જે કામ કરવાનું છે સરકાર કામ કરતી નથી, ખેડૂતોને પાણી આપતી નથી, વીજળી આપતી નથી, અને આ હવનોના નાટક કરી અને એવો દેખાવો કરે છે કે અમે ખેડૂતો માટે કંઈક માગીએ છીએ। મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોને દેવાના બદલે આ ગેરમાર્ગે દોરતી હોય હવન કરીને, એવું મને ક્યાંક દેખાય છે। હવે જો આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે। ત્યારે તંત્ર દ્વારા આગોતરા આયોજન કરવામાં આવે છે કે પછી ખેડૂતો અને શહેરીજનોને હજુ પણ વરસાદની રાહ જોવી પડશે, તે જોવું મહત્વનું રહેશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।